નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે। ખેતીની અંદર આપણે જે પારંપરિક ખેતી કરીએ છીએ એની અંદર નક્ષત્ર આધારિત ખેતી કેવી રીતે આપણને ઉપયોગી સાબિત થાય છે એ વિશે આપણે આજે સવિશેષ ચર્ચા કરીશું। નક્ષત્ર આધારિત ખેતી એટલે શું? તો નક્ષત્ર આધારિત ખેતી એટલે કે સારા નક્ષત્રની અંદર આપણે કોઈ પણ પાકની શરૂઆત કરીએ, વાવણી કરીએ અથવા એને ફેર રોપણી એટલે કે ટ્રાન્સપ્લાન્ટ કરીએ ત્યારે સારા નક્ષત્રની અંદર તમે જો એને સારા નક્ષત્રની અંદર રોપણી, ટ્રાન્સપ્લાન્ટ કે બીજ વાવેતર કરશો તો એનું તમને ખેતીની અંદર ઉત્તમમાં ઉત્તમ પરિણામ મળશે। તો ઓગસ્ટ મહિનાની અંદર આપણે કયા કયા તારીખોએ આપણે સૌ પ્રથમ કઈ તારીખોએ ટાળવાની છે એ વિશે આપણે પ્રથમ ચર્ચા કરીશું। નક્ષત્ર આધારિત ખેતીની અંદર જે ખેડૂત મિત્રો કન્ટિન્યુઅસ વિડીયો જોતા આવ્યા હશો એમને ખબર હશે કે આપણે મંગળવાર અને શનિવાર આ બે દિવસે વાવણીને ટાળવાની છે। તો આપણા કેલેન્ડરના ઓગસ્ટ મહિનાની અંદર મંગળવાર કઈ તારીખે છે એની ઉપર આપણે ચર્ચા કરીશું। 4 તારીખ, 11 તારીખ, 18 તારીખ અને 25 તારીખ મંગળવાર છે। આ તારીખોની અંદર આપણે વાવેતર કરવાનું નથી। ત્યારબાદ શનિવાર 1 તારીખ, 8 તારીખ, 15 તારીખ, 22 તારીખ અને 29 તારીખ છે। તો આ જે તારીખો છે એની અંદર પણ આપણે ખેડૂત મિત્રોએ વાવેતરને ટાળવાનું છે। ત્યારબાદ અમાસ અને પૂનમ। અમાસ 12 તારીખે છે, પૂનમ 28 તારીખે છે। તો પૂનમ અને અમાસે પણ આપણે વાવેતર ટાળવાનું છે। તો અમાસ અને પૂનમે વાવેતર કેમ ટાળવાનું છે? તો જે સૂર્ય આખું જે નક્ષત્ર આધારિત ખેતી છે એ ચંદ્ર પર આધારિત ખેતી છે। જેવી રીતે સૂર્ય આપણને તપાવી અને આપણું સમગ્ર પૃથ્વીનું ભરણ પોષણ કરે છે, મતલબ કોઈ પણ વનસ્પતિ હોય તો એનો સૂર્યનો પ્રકાશ એના ઉપર પડશે અને એ રસોઈ બનાવી અને આખી જે સિસ્ટમ ડેવલપ થઈ અને રસોડાની અંદર ખાવાનું બનાવશે પાનની અંદર અને પછી જે આખી પ્રોસેસ થઈને જેમ ઝાડની વૃદ્ધિ થાય છે, એટલે કે જેવી રીતે પ્રકાશ આવશ્યક છે તેવી જ રીતે ખેડૂત મિત્રો આપણી ખેતીની અંદર પણ ચંદ્રનું જ એટલું મહત્વ રહેલું છે। એ ચંદ્ર જેવી રીતે સૂર્ય તપીને જેટલું આપણે ખેતીની અંદર કામ કરે છે એવી જ રીતે ચંદ્રની શીતળતાથી આપણી ખેતીની અંદર ફાયદો થતો હોય છે। તો ગીતાજીની અંદર પણ ભગવાને કહ્યું છે કે દરેક વૃક્ષનો જે પણ સ્વાદ છે, ધારો કે કડવો, તો કડવા સ્વાદની અંદર કડવાપણું છે એ પણ હું છું, એટલે કે સમગ્ર જગતને પાલન પોષણ હું કરું છું એવું કહે છે। અને સાથે સાથે જે નક્ષત્ર આધારિત ખેતીની અંદર આપણે ચંદ્રનું ખૂબ મહત્વ છે। અમાસ એટલે કે જે ચંદ્ર છે એનો સંપૂર્ણ લય જે તમને દેખી શકાશે નહીં, અને પૂનમ એટલે સંપૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર પૂનમે હોય છે। એટલે પૂનમ અને ચંદ્ર, પૂનમ અને અમાસ દરિયાની અંદર તમે જ્યારે જોતા હોવ છો તો દરિયાની અંદર ભરતી અને ઓટ અમાસ અને પૂનમે આવતી હોય છે। એ ઉપરથી આપણે ખેતીની અંદર પણ તમે સમજી શકો છો તો કેટલી આપણા ખેતી પર અસર થતી હશે। તો પાછા ફરી એક વખત મંગળવારની જે તારીખ છે કે આપણે જે તારીખ હોય આપણે વાવેતર ટાળવાનું છે એની ઉપર આપણે ફરી એક વખત તારીખો રિપીટ કરી દઉં। 4 તારીખ, 11 તારીખ, 18 તારીખ ને 25 તારીખ મંગળવાર છે। શનિવાર 1 તારીખ, 8 તારીખ, 15 તારીખ, 22 તારીખ અને 29 તારીખ એ શનિવાર છે। અમાસ 12 તારીખે છે, પૂનમ 28 તારીખે છે। આ જે તારીખો છે એની અંદર ખેડૂત મિત્રો આપણે ફેર રોપણી કે કોઈ પણ બીજનું વાવેતર કરવાનું નથી। હવે ઓગસ્ટ મહિનાના કેલેન્ડરની અંદર આપણે કઈ તારીખોએ વાવેતર કરવાનું છે એના ઉપર આપણે ધ્યાન ધરીશું। 3 તારીખ ઉત્તરભાદ્ર નક્ષત્ર છે, જે સંપૂર્ણ આખો દિવસ તમે વાવેતર કરી શકો છો। ત્યારબાદ છે 9 તારીખ મૃગશીર્ષ નક્ષત્ર છે, તે પણ આપ આખો દિવસ વાવેતર કરી શકો છો। ત્યારબાદ છે 13 તારીખ મઘા નક્ષત્ર, સવારે 6 અને 6 થી લઈ અને સાંજે એટલે મતલબ આખો દિવસ પણ તમે એ તારીખ 13 તારીખની અંદર પણ તમે વાવેતર કરી શકો છો। ત્યારબાદ છે 20 તારીખ અનુરાધા નક્ષત્ર છે, જે સવારે 9 થી લઈ અને આખો દિવસ સુધી તમે વાવણી
કરી શકો છો. ત્યારબાદ છે 21 તારીખ જ્યેષ્ઠ નક્ષત્ર, એ પણ તમે આખો દિવસ વાવણી કરી શકો છો. ત્યારબાદ છે 23 તારીખનું મૂળ નક્ષત્ર, જે સવારથી લઈ સાંજે 5:45 સુધી આપણે વાવેતર કરી શકીશું. ત્યારબાદ છે 30 તારીખ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે, તે પણ તમે આખો દિવસ વાવેતર કરી શકો છો. અને ઓગસ્ટ મહિનાનું છેલ્લું અને સારામાં સારું નક્ષત્ર છે 31 તારીખનું રેવતી નક્ષત્ર, એ પણ તમે આખો દિવસ વાવેતર કરી શકો છો. આપણે નક્ષત્ર આધારિત ખેતીથી આપણા ખેતરની અંદર મહત્તમ અંશે રોગ જીવાત અને મોશક કહેતા ઉંદરનો કેવી રીતે એને ઓછા કરી શકાય એની માટેનું એક નક્ષત્ર આધારિત ખેતી છે, જેની અંદર ખાલી નક્ષત્રના આધારે આપણે વાવણી કરવાથી મહદ અંશે જીવાતોની અંદર આપણને લાભ થતો હોય છે, ઓછી આવતી હોય છે, જેથી આપણા પાકની અંદર લાભ થતો હોય છે. તો દરેક ખેડૂત મિત્રોએ નક્ષત્ર આધારિત ખેતી તમારું પાકનું થોડું મેનેજમેન્ટ કરી અને નક્ષત્ર આધારિત ખેતી તમે નક્ષત્ર જે સારું હોય એની અંદર વાવેતર કરો અને સર્વ ખેડૂત મિત્રો સારામાં સારા પરિણામો મેળવો એવી એક અભિલાષા. સાથે સાથે ટૂંક સમયની અંદર એટલે કે આવતા મહિનાની અંદર ઓગસ્ટ મહિનો ટૂંક સમયમાં ચાલુ થશે, એટલે ઓગસ્ટ મહિનાની અંદર અત્યારે હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. મિત્રોના ખેતરની અંદર સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ખૂબ સારામાં સારો વરસાદ થયો છે. ક્યાંક થોડું ઘણું કોઈ ખેડૂતને ક્યાંક નુકસાન પણ હશે અને ક્યાંક ફાયદો પણ હશે. લગભગ ઓવરઓલ સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ વરસ્યો છે. તો દરેક ખેડૂત મિત્રોનો પાક સારો અને સારામાં સારો હશે એવી મારી તમને આશા છે. અને ઓગસ્ટ મહિનાની અંદર મઘા નક્ષત્રની અંદરનું જે વરસાદ વરસતો હોય અને એ આપણા જીવનની અંદર કેવી રીતે ઉપયોગી છે અને કેવી રીતે ઉપયોગી થાય તે આપણે આ જે નેક્સ્ટ વિડીયો છે તેની અંદર મઘા નક્ષત્રના પાણી વિશે પણ સવિશેષ ચર્ચા કરીશું. તમારા સમગ્ર ગુજરાતના સમગ્ર ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત ખેતી તરફ વળે એવી આશા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર.